મીરાની વેદનાને કોઈ સમજી શકે તેમ ન હતું. પોતાના દિલની વાત કોને કહે એ જેને સમજાતું નહોતું, કારણ કે નાનપણમાં જેને પોતાના માતા પિતા બંને ગુમાવી દીધા હતા. ફક્ત એના કાકા સાથે રહીને મોટી થઈ ગઈ હતી. મીરાને તેના મમ્મી પપ્પાનો પ્રેમ કેવો હોય તે સમજવાનો મોકો પણ મળ્યો નહોતો. મીરા સ્કૂલે જવા લાગી ત્યારે એની કાકાની દીકરી રેખા સાથે જ હતી, પરંતુ તેના કાકી રેખાને સરસ મજાના કપડાં પહેરાવતા હતા અને તૈયાર કરીને મોકલતા હતા. જ્યારે મીરાને જે હાથમાં આવે તે કપડાં પહેરાવીને મોકલી દેતા હતા. મીરા અને રેખા બંનેને સારું બનતું હતું, પરંતુ તેની કાકીને રેખા મીરા સાથે વધુ ભળે તેવું ઈચ્છતા ન હતા. બંને સાથે સ્કૂલે જતા. રેખાને પણ મીરા પર ખૂબ દયા આવતી હતી, પરંતુ તે તેની મમ્મીને કંઈ પણ કહી શકતી ન હતી. તેના કાકી ડબ્બામાં નાસ્તો ભરવામાં પણ તફાવત રાખતા હતા. મીરા ગમે તે નાસ્તો મૂકી દેતા, પરંતુ રેખાના નાસ્તામાં સૂકો મેવો મૂકી દેતા. રસ્તામાં કોઈ જુએ નહીં ત્યારે રેખા તે ડબ્બો મીરાને આપી દેતી અને મીરાનો ડબ્બો પોતે લઈ લેતી હતી. તે નાની હતી એટલે મમ્મી સામે કંઈ બોલી શકતી નહોતી. મીરા ઘણી વખત કહેતી કે બહેન, તારી મમ્મીને જે દિવસે ખબર પડશે તે દિવસે તને ખૂબ જ બોલશે. ત્યારે રેખા કહેતી કે મીરા, તેની ચિંતા ના કર, મારી મમ્મીને કોઈ દિવસ ક્યારેય ખબર નહીં પડે. અને રસ્તામાં એકબીજાની સાથે દિલની વાત કરતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને સ્કૂલમાં જઈને પછી એક જ ક્લાસમાં ભણવા બેસે. મીરાના અને રેખાના શિક્ષક એક જ હતા. એ બંનેને જોઈને કહેતા કે તમે બંને છો તો તમારી મમ્મી કપડાં કેમ બંને અલગ અલગ પહેરાવે છે? પરંતુ રેખા કંઈ બોલે પહેલાં જ મીરા કહેતી કે એવું નથી, મને તમારે કાકી સરસ કપડાં પહેરાવતા હોય છે, પરંતુ મને આ જ કપડાં ગમતા હોય એટલે હું આજ પહેરીને આવું છું. અને ચૂપચાપ બંને જણા અભ્યાસ કરવા બેસી જતા હતા. સમય જતાં બંને જણા હવે કોલેજમાં આવી ગયા હતા અને મીરા અને રેખા અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા, એટલે એમને કોલેજમાં એડમિશન મળી ગયું. પરંતુ સાથે તેમના લગ્નની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સમય જવા લાગ્યો અને બંને જણા મોટા થવા લાગ્યા. હવે તેઓ સમજુ બની ગયા હતા. હવે તેમના લગ્ન માટેની તૈયારીઓ થવા લાગી હતી. કોઈ પણ છોકરો જોવા આવે ત્યારે પહેલાં મીરાને પસંદ કરતો, કારણ કે મીરા રેખા કરતાં વધુ દેખાવડી હતી. અને મીરાએ પણ દુઃખ હતું કે મારી બેન રેખા મને ઘણું બધું સાચવે છે અને મારે કારણે એના લગ્ન અટકી રહ્યા છે. એના કાકી પણ કહેતા કે તારા કારણે મારી દીકરીનો ક્યાંય પણ સંબંધ થતો નથી. સમય જતાં બંનેની સગાઈ માટે તેમના કાકા અને કાકી ખૂબ પ્રયત્ન કરે છે. આખરે તેના કાકી કંટાળીને આખરે નિર્ણય લે છે કે બંનેને કોલેજમાં એડમિશન અપાવી દઈએ. તો તેના કાકીની ઈચ્છા હોય છે કે તેઓ ફક્ત રેખાને જ કોલેજ કરાવી દે, પરંતુ રેખાને એકલા શહેરમાં ફાવે નહીં. એટલે એની મમ્મીને કહ્યું કે જો મોટી બેન મીરા મારી સાથે હોય તો મને ત્યાં અભ્યાસ કરવામાં ચિંતા રહે નહીં અને મારા કરતાં હોશિયાર છે. રેખાની મમ્મીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, તને ફાવે એટલા માટે હું રેખાને પણ ત્યાં કોલેજમાં એડમિશન માટે તૈયાર કરું છું. અહીંયા મીરા પણ મનોમન ખુશ થતી કે ચાલો અત્યારે હાલ તો લગ્ન નહીં થાય એટલે શાંતિ, કારણ કે તે બંનેની કોઈ ઈચ્છા લગ્ન કરવાની નહોતી અને મીરાની તો બિલકુલ ઈચ્છા ન હતી. એને પણ અભ્યાસ કરવામાં જ રસ હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. એટલે બંને બહેનો એડમિશન લેવા માટે શહેરમાં ગયા. સાથે રેખાના પપ્પા હતા. શહેરમાં સવારે ત્યાં પહોંચી જઈને શહેરની કોલેજમાં જઈને ફોર્મ લીધું અને ત્યાં ફોર્મ ભરવા બેઠા હતા ત્યારે અચાનક પિયુષ કરીને એક છોકરો ત્યાંથી પસાર થયો અને તેના મીરા અને રેખા બંનેના ફોર્મ ભરતા હતા. ત્યાં જઈને જ બોલ્યો કે તમારા માટે આ કોલેજ બની નથી, અહીંયા શહેરના છોકરાઓ માટેનું એડમિશન છે, તમે નાકનું ફોર્મ ભરો છો. તરત જ રેખા અને મીરા બોલી ઉઠ્યા કે તારો મામલો નથી, અમે કોલેજ માટે આવ્યા છીએ અને કોલેજ તારી માટે ખુલ્લી નથી. અહીં અમીર કે ગરીબ જોવામાં આવતું નથી. પિયુષે કહ્યું કે તમારા જેવા લોકો સામેથી આવીને આવી કોલેજનું પરિણામ બગાડે છે. તમને પૂરું વાંચતા લખતા આવડતું હોતું નથી અને અહીંયા આવીને કોલેજમાં ફટાફટ 4-5 શબ્દો ઇંગ્લિશમાં બોલી નાખો છો. અમારે કોલેજમાં ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓ થતી હોય છે જેમાં તમારા જેવા લોકો ભાગ લેતા નથી, એટલે અમને પણ મજા આવતી નથી. તમે તમારું એડમિશન અટકાવી દો તો બીજા લોકોને ચાન્સ મળે. રેખાથી પણ રહેવાની તેને કહ્યું કે એ તો સમય જ બતાવશે કે કોણ કેટલું પાણીમાં છે. અત્યારે હાલ અમને અમારું કામ કરવાનું. એટલામાં પિયુષની ગ્રુપ ટોળકી આવી ગઈ અને કહેવા લાગી કે અમારા પ્રશ્નનો જવાબ તમે આપી શકો તો તમને આ કોલેજમાં એડમિશન ફોર્મ ભરવા દઈશું.
મીરા અને રેખા બંને નવા હતા. રેખાના પપ્પા પણ ભોળા હતા, એમનાથી પણ કહેવાયું નહીં કે શું કરવું. એટલામાં ત્યાંથી રણજીત નામનો યુવક પસાર થયો અને જોયું કે અહીંયા કેટલાક નબીરાની ટુકડી આ લોકોને હેરાન કરતી હતી. તે ત્યાં આવી ગયો અને કહ્યું કે તમે લોકો અહીં શા માટે લોકોને હેરાન કરી રહ્યા છો? એ લોકો ગામડાના છે એટલે કંઈ માણસ નથી? એવું ક્યારેય પણ વિચારો નહીં. તમારા વિચારો અને એમના વિચારો ભલે અલગ હોય, પરંતુ અભ્યાસ તો દરેકને માટે સરખો હોય છે. તમારી જોડે ગાડી બંગલા હશે, પરંતુ એમની જોડે સંસ્કાર છે, એમની પાસે સ્વાભિમાન છે, અને તે કમાવા માટે તો તેઓ ગામડાથી અહીં સુધી આવ્યા છે. મહેરબાની કરીને તમે લોકો દૂર હટી જાઓ અને એમને ફોર્મ ભરવા દો. રણજીતના વધારે પડતું કહેવાથી એ લોકો દૂર હટી ગયા અને ત્યાંથી નીકળી ગયા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. રેખા અને મીરા બંને બહેનોને જોઈને ત્યાં ને ત્યાં જ રણજીતની દીવાની બની ગઈ, પરંતુ કોઈ એકબીજાને અણસાર આવવા દીધો નહીં, કારણ કે ફોર્મ ભરવા આવ્યા હતા અને બાજુમાં રેખાના પપ્પા પણ હતા. રણજીત પછી ત્યાંથી નીકળી ગયો, કારણ કે કોલેજ શરૂ થવાની વાર હતી. મીરા અને રેખા બંનેનું કોલેજમાં એડમિશન થઈ ગયું અને રેખાના પપ્પા સાથે તેઓ હોસ્ટેલમાં એડમિશન લેવા માટે ગયા, પરંતુ તેમને હોસ્ટેલમાં એડમિશન મળ્યું નહીં. એટલે નક્કી કર્યું કે હોસ્ટેલમાં એડમિશન નહીં મળે તો કેવી રીતે કોલેજ થશે. તો નિરાશ હૃદયે પાછા વળતા હતા ત્યાં ફરીથી રણજીત મળ્યો અને તેને કહ્યું કે કેમ તમે લોકો આટલા બધા ઉદાસ છો અને ક્યાં જઈ રહ્યા છો? રેખાએ કહ્યું કે અમે અહીં કોલેજમાં એડમિશન માટે તો આવ્યા હતા, ત્યાં તો તમારી હાજરીમાં અમને એડમિશન મળી ગયું હતું, પરંતુ અહીં અમને હોસ્ટેલમાં એડમિશન મળ્યું નથી. હવે અમારે કોલેજ કરવી છે, પણ રહેવા માટેની સગવડ નથી. રણજીતે કહ્યું કે તમને વાંધો ન હોય તો તમે મારા ઘરે બાજુનું ઘર ખાલી જ છે, ત્યાં રહી શકો છો. હું મારા મમ્મી પપ્પા સાથે વાત કરીને તમને ત્યાં રહેવાની સગવડ કરી આપીશ, પરંતુ બધું કામ તમારે જાતે કરવું પડશે. હું અને મારી મમ્મી પપ્પા અને મારી બેન રીટા અમે બાજુના મકાનમાં રહીએ છીએ, તેની બાજુના મકાનમાં રહી શકશો. રેખા અને મીરા બંને તૈયાર થઈ ગયા, કારણ કે રેખાને તો રણજીત ખૂબ જ ગમતો હતો, એટલે એને થયું તે સારું થયું કે રણજીત મળી ગયો. એ બાને જોવા તો મળશે ને. તરત જ એના પપ્પાને કહી દીધું કે પપ્પા, હવે હોસ્ટેલમાં મારે નથી રહેવું, રણજીતની બાજુના મકાનમાં રહેવા માટે અમે તૈયાર છીએ. અમે જાતે બંને બહેનો કામ કરીને કોલેજ જઈશું અને તમે અમારી ચિંતા કરતા નહીં. મીરાએ કહ્યું કે કાકા, હું નાના બાળકોનું હું ટ્યુશન કરાવીશ અને જેટલો ખર્ચો થાય તેટલો ખર્ચો હું તમને આપવા માટે તૈયાર છું. રેખાએ પણ કહ્યું કે હું પણ બંને સાથે ટ્યુશન કરાવીશ. રેખાના પપ્પાએ કહ્યું, ના, તમારે કોઈને કંઈ પણ કરાવવાની જરૂર નથી. હું બેઠો છું ત્યાં સુધી કોઈએ કંઈ પણ કરવું નહીં પડે. તમે ફક્ત ભણવામાં ધ્યાન આપો. જો તમે ટ્યુશન કે કંઈ કામ કરશો તો ભણવામાં બિલકુલ ધ્યાન આપશો નહીં. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને મારી ઈચ્છા છે કે તમે બંને જણા તમારા પગ પર ઊભા રહો, એ જ મારી ઈચ્છા છે. મીરાએ કહ્યું, કાકા, તમે રહેતાની ચિંતા ના કરો, એને ભણવામાં પણ મારી જેમ આગળ લઈ જઈશ. રણજીત આ બધું સાંભળતો હતો. તેમણે કહ્યું કે તમે લોકો અહીં જ વાતો કરશો કે પછી મારા ઘરે આવશો? ત્રણેય જણા કહ્યું, હા, અમે તો ભૂલી જ ગયા. સારું, ચાલો. રણજીત રિક્ષા બોલાવી અને બધા જ રિક્ષામાં બેસી ગયા અને રણજીત બાઇક લઈને નીકળ્યો. તેની પાછળ રિક્ષા ચાલી નીકળી. રણજીત એમના ઘર લઈ ગયો. રણજીતના મમ્મી પપ્પાએ કહ્યું કે આ કોણ છે? રણજીતે કહ્યું, એ લોકો અજાણ્યા છે અને ગામડાના છે અને હોસ્ટેલમાં એડમિશન મળતું નથી એટલે આવ્યા છે. આપણું બાજુમાં મકાન ખાલી છે, તેમને ભણવા માટે તમે આપો તો સારું. હું એમને મારા વિશ્વાસ ઉપર લઈને આવ્યો છું. મીરાના કાકાએ કહ્યું, તમારે જે ભાડું થશે એ હું આપવા માટે તૈયાર છું, પરંતુ મારે બંને છોકરીઓને તમારે ત્યાં રાખો તો સારું અને મને પણ શાંતિ રહેશે, કારણ કે તમારા જેવા લોકો બાજુમાં રહેતા હોય તો મારે કોઈ પણ ચિંતા રહે નહીં. એટલા માટે તમે એમને આ મકાન આપો તો સારી બાબત છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. રણજીતના મમ્મીએ કહ્યું, કોઈ વાંધો નહીં, તમે તમારી છોકરીઓને અહીં રાખી શકો છો, પરંતુ ભાડું તમારે દર મહિનામાં જમા કરાવવું પડશે. રણજીત આ બાબતમાં કંઈ બોલી શકે તેમ ન હતો. મીરાના કાકાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, હું દર મહિનાની 1લી તારીખે તમારું નક્કી મુજબ જ ભાડું જમા કરાવી દઈશ. રણજીતના મમ્મીએ કહ્યું,
દર મહિને તમારે મને 1000 રૂપિયા ભાડા તરીકે મોકલાવી દેવાના. સુધાના કાકાને તૈયાર થઈ ગયા અને તેમને કહ્યું કે કંઈ વાંધો નહીં, દર મહિનાની 1લી તારીખે હું પૈસા તમને આપતો રહીશ, પરંતુ મારી બંને દીકરીઓને તમારી દીકરીની જેમ એમને સાચવજો. રણજીતે કહ્યું કે એની ચિંતા તમે ના કરો કાકા, અમે બધા છીએ, ખૂબ જ ધ્યાન રાખીશું અને કોલેજ તો હું એમની સાથે જ કરું છું, એટલે અમે ત્રણેય સાથે કોલેજમાં જઈશું અને સાથે આવીશું, એટલે તમે કોઈ પણ ચિંતા કર્યા વગર ઘરે જઈ શકો છો. દોસ્તો, કહાની છેલ્લે સુધી જોજો. મીરાના કાકાએ કહ્યું કે આજે તો આ લોકો એ રોકાઈ શકે એમ નથી, કારણ કે તેમનો સામાન બધું લાવવાનું બાકી છે, એટલે આવતીકાલે હું એમને બધો સામાન સાથે મૂકી દઈશ. રણજીતે કહ્યું કંઈ વાંધો નહીં. ત્રણેય જણા ઘરે આવવા નીકળી ગયા. ઘરે આવ્યા ત્યારે એમની કાકી રાહ જોઈ રહી હતી. કાકીએ કહ્યું કે કોલેજના એડમિશન મળી ગયું કે નહીં? મીરાના કાકાએ કહ્યું કોલેજમાં એડમિશન લીધું, પરંતુ હોસ્ટેલમાં ના મળ્યું, એટલે હું એક મકાન ભાડે રાખ્યું છે, જેનો દર મહિને 1000 ભાડું આપણે આપવાનું છે. મીરાના કાકી બોલી કે આ મીરા જ કમનસીબ અને અપશુકનિયાળ છે. હોસ્ટેલમાં મફત શિક્ષણ મળી જાય એમ હતું, પરંતુ એના પગલાં નકામા છે. રેખા બોલી, મમ્મી એ પ્રમાણે તો મારા પગલાં પણ ખરાબ જ કહેવા ને. હું પણ સાથે જ હતી, હું પણ કોલેજમાં એડમિશન લઈને આવી છું. મીરાની કાકી કહે, તું તારી વાત જવા દે. મીરા તારી સાથે હોય ત્યાં સુધી તારી કોઈ પણ પ્રગતિ થવાની નથી. હવે કંઈ વાંધો નહીં, એડમિશન લીધું છે તો કોલેજ તો પૂરી કરવી જ પડશે ને. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે તમે સાંજે જમી પરવારીને તમારે પેકિંગ શરૂ કરો. કોલેજમાં ભણવાનું હોય અને કોઈના ઘરે રહેવાનું હોય, સામાન તો લઈ જવો પડશે, એમ કે રેખાના મમ્મી બધાને જમવા માટે લઈ ગયા. બધા જમવા બેસી ગયા. કામ પતાવીને પેકિંગની તૈયારીઓ શરૂ કરવા લાગ્યા. જેમાં મીરાના કાકી સારા કપડાં હોય તે રેખાને બેગમાં મૂકવા લાગ્યા, જ્યારે જૂના કપડાં હતા તે મીરાની બેગમાં મૂકવા લાગ્યા. પરંતુ રેખાને ઘણો જીવ બળતો હતો, પરંતુ હવે તો એ ત્યાં જઈને આઝાદ હતી. ત્યાં જઈને તેને પોતે નક્કી કર્યું હતું કે મારો સામાન મારી બેન મીરાને પૂરેપૂરો વાપરવા આપીશ. અત્યારે મારે કંઈ પણ બોલવું નથી. બધો સામાન પેક થઈ ગયો. સવારે જવાનું હતું, એટલે એ લોકોને થોડું દુઃખ પણ હતું, કારણ કે ઘર છોડીને હોસ્ટેલમાં રહેવાનું હતું, એટલે થોડી ઘણી દુઃખ અને તકલીફ તો થાય જ. પરંતુ મીરાના મનમાં એમ જ હતું કે હું મારા નસીબને અજમાવવા માંગુ છું અને આગળ જવા માંગુ છું. મારી સાથે મારી બેન રેખાના ભવિષ્યને પણ ઉજવણી કરવા માંગુ છું. એમ વિચારતી મીરા સૂતા સવાર પડવાની રાહ જોવા લાગી. એ વિચારતી હતી કે ક્યારે સવાર પડે અને હું મારા કોલેજના પગથિયામાં પ્રમાણ કરવું, મારી જિંદગીની ઉજ્જવળ તકો અને લાભ લેવાનો પ્રયત્ન કરું. આ બધા સપના જોતી સૂઈ ગઈ. મીરા અને રેખાના પોતાના ઘરેથી સામાન લઈને રણજીતના બાજુના ઘરમાં રહેવા માટે આવી ગયા. રણજીતે એમનો સામાનને ગોઠવવામાં મદદ કરી અને કહ્યું કે તમે બંને કોઈ પણ ચિંતા કર્યા વગર રહી શકો છો. રેખાના પપ્પાને રણજીતે કહ્યું કે અંકલ, તમે અહીં કોઈ પણ ચિંતા કરતા નહીં, હું અને મારા મમ્મી પપ્પા બધા ધ્યાન રાખીશું. રેખાના મમ્મી પપ્પાએ પણ કહ્યું કે તમે ચિંતા ના કરો, અમે બંને દીકરીઓને ખૂબ જ સરસ રીતે ધ્યાન રાખીશું. રણજીતના મમ્મી બોલવામાં કડક હતા, પરંતુ સ્વભાવમાં ખૂબ જ નરમ હતા. એમને કોઈ દીકરી હતી નહીં, એટલે એમને દીકરીઓ પ્રત્યે લાગણીઓ પણ જન્મી હતી. એમને કહ્યું કે આજનો દિવસ હું મારા ઘરે બંને છોકરીઓની રસોઈ બનાવું. તમે નીકળવું હોય તો તમારે બસ હોય તો નીકળી શકો છો. રેખાના પપ્પાએ કહ્યું, હું આજ સાધનમાં પાછો જવા માંગુ છું. જે સામાન ભરીને લાવ્યો છું એ મારા ગામનો જ સાધન છે, એટલે હું જઈ રહ્યો છું. પરંતુ તમે મારી બંને દીકરીઓનું ધ્યાન રાખજો. અને હા બેટા, રણજીત કોલેજના પહેલા દિવસે તો એમને સાથે લઈને જજે, કારણ કે ગામડામાં ઉછરેલી છે. અહીંની રીતભાતને એમને ખ્યાલ નથી, અને રોડ ઓળંગવામાં પણ એમને મદદ કરજે. મીરાએ કહ્યું, તમે ચિંતા ના કરો, રેખાનું પણ ધ્યાન રાખીશ અને બધી જ રીતે એની જવાબદારી નિભાવી તેને પ્રેમથી ઘરે લઈ જઈ શકો છો. અને મામીને પણ કહેજો કે એની કોઈ પણ ચિંતા કરે નહીં, અને રેખાને પણ ચિંતા કરશો નહીં, હું બધું જ તેનું ધ્યાન રાખીશ. રેખાના પપ્પા ત્યાંથી નીકળી ગયા. રણજીત, રેખા અને મીરા ત્રણેય જણા સામાન ગોઠવી રહ્યા અને રણજીતના ઘરે જમવા માટે નીકળ્યા. રસ્તામાં જ રેખાને રણજીત પ્રત્યે ખૂબ જ આકર્ષણ જન્મ્યું હતું, એટલે એવા રણજીત સામું જોઈ રહી હતી અને તેનું ધ્યાન હતું. તેને થયું કે ખરેખર એ આપણે ભણવા માટે આવ્યા છે,
એટલે મારે રેખાને સમજાવવી જ પડશે, કારણ કે જીવનમાં ભણતરનું કેટલું મહત્ત્વ છે એ હું જાણું છું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ત્રણેય જણા ઘરે ગયા ત્યારે તેની મમ્મીએ ખૂબ જ સરસ મજાની રસોઈ બનાવી હતી. બધાએ સાથે મળીને જમી લીધું. રણજીતે મમ્મીને કહ્યું, બેટા, તમે આવતા જતા રહેશો તો મને પણ ગમશે. મારે કોઈ દીકરી નથી, તમે બંને મારી દીકરી જ છો. રણજીત કહે, મમ્મીથી એવું ના કરતા, બંને જણા રોજ આવી જશે, પછી મારા પ્રેમમાં ભાગ પડાવશે. મારા પ્રેમમાં કોઈને પણ ભાગ પડાવે તે મને ગમતું નથી. તું મારી મમ્મી છે અને મને જ પ્રેમ આપીશ, એમ કહીને બધા ભેગા થઈને હસવા લાગ્યા. રેખા અને મીરા ત્યાંથી જમીને ઘરે આવી ગયા. પહેલો દિવસ હતો એટલે મમ્મી પપ્પાને છોડવાનું રેખાને ખૂબ જ દુઃખ હતું, કારણ કે નાનપણમાં મા બાપને ગુમાવી ચૂકેલી હતી અને એનું એક જ લક્ષ્ય હતું કે શિક્ષણ મેળવીને આગળ વધવું. એટલે એને રેખાને સમજાવીને કહ્યું, આપણે અહીં ભણવા માટે આવ્યા છે, એટલે તારા મનમાં રણજીત પોતે જે કંઈ પણ લાગણી હોય એને દબાવી રાખજે, કારણ કે પહેલાં આપણે આપણા પગ પર ઊભા રહેતા શીખવાનું છે. આપનું લક્ષ્ય ફક્ત શિક્ષણ પ્રત્યે હોવું જોઈએ. રેખાએ કહ્યું, મોટી બેન, હું તમારી વાતને સમજું છું, પરંતુ મને ગમતો હતો એટલે હું એની સામે જોયા કરતી હતી. પરંતુ તમે કહ્યું, હવે હું તમારી સાથે ભણવામાં ધ્યાન રાખીશ, કારણ કે તમે ક્યારેય પણ મને ખોટી સમજણ આપી જ નથી. અત્યારે મારી કંઈ પણ હોય તો મને માફ કરજો, પરંતુ આવતીકાલથી આપણે બંને કોલેજમાં જઈશું અને સાથે જ રહીશું, એટલે મહેરબાની કરીને તમે દુઃખી ન થાઓ તો તમારે મારા મમ્મી પપ્પાને કોઈ પણ ખરાબ જવાબ આપવો પડે એવી પરિસ્થિતિ ઊભી કરો. બંને બહેનોને ખૂબ સમજી લેવા લાગ્યા, કારણ કે રેખા અને મીરા બંને જણા એક જ હતા. બંને એક ખૂબ જ લાગણી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો, મીરા અને રેખા બંને જણાએ કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કરી દીધું અને રેખાને રણજીત ગમતો હતો, પરંતુ મીરાની વાત માનીને અને અભ્યાસમાં ધ્યાન આપ્યું. રણજીત પણ ગ્રેજ્યુએશન પૂરું કરીને સારી જોબ પર લાગી ગયો હતો. મીરા, રેખા અને રણજીત ત્રણેય જણા સારો અભ્યાસ કરીને આગળ નીકળી ગયા હતા. એક સારા મિત્રો બની ગયા હતા. હવે ઘરે જવાનો દિવસ હતો. રણજીતની મમ્મી પપ્પાએ ખૂબ જ દિલથી એ લોકોને રાખ્યા હતા. એમનો પણ એમને આભાર માન્યો. આજે તો રેખા અને મીરા ઘરે જવાના હતા એટલે ખુશી હતી, અને એ હવે એકલા નીકળવાના હતા. કોઈને ઘેરથી બોલાવ્યા નહોતા, કારણ કે હવે તેઓ સમજુ થઈ ગયા હતા, એટલે કોઈ પણ હેરાન કરવા માગતા ન હતા. બંને જણા બધાને મળીને ખૂબ જ વાતો ચર્ચા કરી અને રડી ગયા. છેલ્લે એમના મિત્રો પણ એમને મળવા માટે આવ્યા હતા અને બધા ત્યાંથી છૂટા પડ્યા અને સૌની યાદોને મૂકતા ગયા. મીરાએ કહ્યું, રેખા, હવે એ સમય આપણો પૂરો થઈ ગયો, અભ્યાસ પૂરો થઈ ગયો. રણજીત, તેના મમ્મી પપ્પાએ તેમજ કોલેજના મિત્રો આપણી સારી રીતે મદદ કરી છે અને તેથી ભણ્યા. હવે તો ઘરે જવાની ઉતાવળ છે. રેખાએ કહ્યું, સાચી વાત છે મીરા, હવે તો મને પણ ઘરની યાદ આવે છે. હવે જોઈએ કે ઘરે જઈને આપણે જીવનમાં કઈ નવી વસંત આવે છે, કારણ કે તે પણ અભ્યાસમાં સારી રીતે પૂર્ણ કર્યો છે અને મેં પણ સરસ પૂર્ણ કર્યો છે. હવે તો ઘરે જઈને સારી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કરીશું. જોઈએ તારી પહેલાં જોબ આવે છે કે મારે? રેખાએ કહ્યું, મને ખબર છે મીરાબેન, તમારે જોબ પહેલાં આવશે, કારણ કે તમે મારા કરતાં વધુ આગળ છો. ત્યારે તરત જ રણજીતે કહ્યું, એવું નથી હોતું. ઘણી વખત માણસનું નસીબ અલગ અલગ જગ્યાએ લઈ જતું હોય છે. રણજીતને જોબ મળી ગઈ. હવે આપણે બંનેને શોધવાની જરૂર છે. હવે ચાલો આપણે ઘરે નીકળીએ. એમ કહેતા બંને જણા ત્યાંથી સામાન પેક કરીને નીકળી ગયા. રણજીતના મમ્મી પપ્પાને પણ દુઃખ થયું અને કહ્યું કે તમે અહીં આવતા રહેજો. રેખા અને મીરાને એક બાજુ ખુશી હતી અને બીજી તરફ દુઃખ પણ હતું, કારણ કે આજે એમને જે જગ્યા છોડવાની હતી તેમને ઘણી બધી માયા લાગી ગઈ હતી. આવ્યા ત્યારે તેઓ કોઈને પણ ઓળખતા ન હતા, પરંતુ આજે જાણે કે આખું શહેરનું જાણીતું બની ગયું હોય એવું લાગતું હતું. જોકે તેઓ ખૂબ મહેનત પણ કરી હતી. રેખા અને મીરા બંને ટ્યુશન પણ કરાવતા હતા અને જોડે અભ્યાસ પણ કરતા હતા, એટલે તેઓ કોઈને પણ બોજ બન્યા ન હતા. મીરા અને રેખા બંને જણા સામાન લઈને ઘરે આવી ગયા. ઘરે આવીને જુએ તો મામી થાળી લઈને ઊભી હતી. આજે તો મામીનું વર્તન પણ બધાને નવાઈ લાગી હતી. આજે મીરાને અને રેખાનું બંનેનું ખૂબ જ સરસ રીતે મામી સ્વાગત કર્યું અને જાણે આજે માનો પ્રેમ મળ્યો હોય તેવો અહેસાસ થયો. અને મીરાએ વિચાર્યું પણ નહોતું કે મામી મારું સ્વાગત પ્રેમથી આ રીતે કરશે, કારણ કે જે રીતે
માવી ભણવા માટે મોકલી હતી એના કરતાં આજે કંઈક અલગ હતી. મીરા અને રેખા બંને પગે લાગ્યા અને તરત જ ઘરમાં ગયા અને ખૂબ જ ખુશ હતા. અને રેખા અને મીરાની મામીએ કહ્યું કે તમે તો ખરેખર બહુ મોટા થઈ ગયા હોય એવું લાગે છે. કેટલા પગલી ભરીને મોટા થયા અને આજે મારી દીકરીઓ સાસરે વળાવે એક મોટી થઈ ગઈ છે. એમ કહેતા જ રેખાના મમ્મીની આંખો ભીની થઈ ગઈ. રેખાના મમ્મી કહે, હવે તમે બહુ દિવસ મારા ઘરે નથી, તમે તો એક પંખી છો, હવે ક્યારેય ઉડી જવાના એ નક્કી નથી. તમે જ્યાં સુધી રહે ત્યાં સુધી મારી ઈચ્છા છે કે તમે લોકો ખૂબ જ ખુશ રહો અને હું વિદાય કરું ત્યારે પ્રેમથી જ ઘરમાંથી વિદાય લો. મીરાને રેખાના મમ્મીએ કહ્યું, મને માફ કરજે મીરા, કદાચ પ્રભુ તો માફ ન કરે પણ તું મને માફ કરીશ તો મને લાગશે કે ભગવાને મને માફ કરી દીધી. મીરાએ કહ્યું, નહીં મામી, માફી ના માંગો, તમે મારા માટે જે કર્યું હશે એ સારા માટે જ કર્યું છે, માટે તમે ક્યારેય એવું ના લગાડો. મને ક્યારેય પણ એ બાબતથી યાદ આવી નથી. તમે જ મને આટલા સુધી અભ્યાસ કરીને આગળ લાવ્યા છો. આજ પછી ક્યારે પણ મામી તમે એવું બોલતા નહીં. તમે જ મારી મા અને પિતા બંને છો. મારે પણ તમને પ્રેમ આપવા ક્યારેય કચાશ રાખી નથી અને આટલું બધું ભણાવ્યા પછી તો હું તમારો ઉપકાર કઈ રીતે ભૂલું. એમ કરતાં કરતાં બધા જ સૂઈ ગયા, કારણ કે બીજા દિવસે મીરા અને રેખાને નોકરીની તૈયારી માટે લાગી જવાનું હતું. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવો. તમારા ઘરમાં પણ એક દીકરી હોય તો દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી લખી દો. વિડીયો લાઇક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જલ્દીથી